મહેસાણાના વિસનગરમાં ધારાસભ્યના કાર્યાલયની તોડફોડને મામલે પાટીદાર આંદોલનકારી અને પાસના નેતા હાર્દિક પટેલ અને અધ્યક્ષ લાલજી પટેલને આજે વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે આગામી 15 દિવસ બાદ તેમણે હાજર કરવામાં આવશે અને 6 આરોપી હાજર ન થવાથી તેમણે પકડ વોરંટ ઇસ્યુ પણ આપવામાં આવ્યા છે। જો કે આ મામલે બંનેના નિવેદન જુદા જુદા જોવા મળ્યા હતા। મહિનાઓ બાદ આજે હાર્દિક અને લાલજી એકસાથે જોવા મળ્યા હતા। વિસનગરના ધારાસભ્યના કાર્યાલયમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિત 17 લોકો સામે કેસ થયા છે। આ કેસમાં આજે 11 આરોપીઓ હાજર રહ્યા હતા અને 6 લોકો ગેરહાજર રહેતા તમામ સામે કોર્ટે પકડ વોરંટ ઇસ્યુ કર્યા હતા, જ્યારે આ કેસમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલની જ્યુડિશિયલ કસ્ટડી 7 જૂન સુધી લંબાવી છે। જો કે હાર્દિકની તબિયત થોડી નાદુરસ્ત હોવાના કારણે કોર્ટે તેને 4 કલાક સુધી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ઓર્ડર કર્યો હતો। આજે હાર્દિક અને લાલજી પટેલ આવેલા, પણ બીજા 6 આરોપીઓ ગેરહાજર હોવાના કારણે કોર્ટની કામગીરી થઈ શકી નહીં એટલે વધુ મુદત તારીખ 7/6 આપેલી છે। એ તો એની સારવાર માટેની હતી, જે લાજપોર જેલથી લાવેલા અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એની સારવાર કરાયેલી છે, એના માટે વધુ આરામ માટેની માગણી કરેલી છે। સાહેબે 4 કલાકની રજા આપી છે કે 4 કલાક સુધી સમય આપો આરામ માટેનો। અત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જશે ત્યાં સારવાર માટે। 7/6 તારીખ 7/6 પડી છે અને બીજા આરોપીઓ જે ગેરહાજર હતા એમના ઉપર વોરંટ કરેલા છે। અન્ય આરોપીઓ હાજર નથી રહેતા, એના કારણે ચાર્જ ફ્રેમ થઈ શકતો નથી। એ મેડિકલ રિપોર્ટ હજી જાણવા મળ્યો નથી, પણ કોર્ટે આદેશ કર્યો છે કે ભાઈ એને સારવાર કરાવી અને એનો રિપોર્ટ કરી મોકલી આપો કોર્ટમાં। મીડિયા કર્મીઓએ હાર્દિકને પૂછ્યું હતું કે બહેન કઈ રીતે સારા, ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે તો પણ સરકાર ચલાવે છે ને, અને જણાવ્યું હતું કે ગુજરાતમાં શાળા પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે તો શિક્ષણમાં વ્યાપાર પ્રથા બંધ થવી જોઈએ અને ડોનેશનની પ્રથા પણ બંધ થવી જોઈએ। એ મહત્વની વસ્તુ છે, પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય ગુજરાતમાં તો વિદ્યાનો નામે વ્યાપાર ના થવો જોઈએ અને ગુજરાતમાં ડોનેશન પ્રથા નાબૂદ થવી જોઈએ। લાલજીએ કોઈ રાજકીય જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે અને ખોટી કલમો લગાડી છે, જે જોતા બંને પાટીદારોના જવાબ જુદા જુદા જોવા મળ્યા હતા અને નિવેદન અને આંદોલન મુદ્દે હાલમાં સવાલો ખડા જ થયા છે। બંને પાટીદાર નેતાને સાથે રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ બંનેના નિવેદનમાં ઘણા ભેદભાવ જોવા મળ્યા હતા। જો કે અંદરના સૂત્રોનું માનીએ તો હાર્દિક અને લાલજી બંને કોર્ટમાં વાત પણ કરી નથી। ધર્મેન્દ્ર રામીનો રિપોર્ટ S9 ન્યૂઝ મહેસાણા।